નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલીતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાત સરકારે ખેડૂતો માટે એક નવી યોજના બહાર પાડી છે, જેમાં ખેડૂતોને મળશે 1 હેક્ટર દીઠ ₹28,000ની સહાય। વૈજ્ઞાનિક પદ્ધતિથી કેવી રીતે વાવેતર કરવું, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, કયા ખેડૂતને સહાય મળશે, તમામ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું। ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને કપાસનું ઉત્પાદન વધુ કાર્યક્ષમ બનાવવા માટે કપાસ સહાય યોજના 2026 શરૂ કરવામાં આવી છે। કપાસ સહાય યોજના હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર સીધી આર્થિક સહાય આપવામાં આવશે। જો તમે કપાસની ખેતી કરો છો અને આ ખેડૂત કપાસ યોજના હેઠળ લાભ મેળવવા માંગો છો તો કપાસ સહાય યોજના 2026 તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। કપાસ સહાય યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતમાં કપાસનું ઉત્પાદન વધારવાનો અને આધુનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે। આ કોટન પ્રોડક્ટિવિટી મિશન ગુજરાત 5 વર્ષ માટે અમલમાં રહેશે અને ચાલુ વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા ₹137.80 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। આ કપાસ ઉત્પાદન યોજના હેઠળ રાજ્યના 21 જિલ્લાઓ 1 લાખથી વધુ હેક્ટર વિસ્તાર આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। નવી ટેકનોલોજી અને યોગ્ય અંતરે વાવેતર અપનાવનાર ખેડૂતને કપાસ ક્રાંતિ મિશન 2026 હેઠળ સીધી આર્થિક સહાય આપવામાં આવશે। સાથે જ કપાસની આયાત પર નિર્ભરતા ઘટાડીને સ્થાનિક ઉત્પાદન વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કપાસ સહાય યોજનામાં ખેડૂતોને વાવેતરની પદ્ધતિ મુજબ સહાય આપવામાં આવશે। ICM ટેકનોલોજી અને SDPS ટેકનોલોજી બંને પદ્ધતિ મુજબ સહાયની રકમ અલગ અલગ છે। ICM ટેકનોલોજી વાવેતર અંતર 90 સેન્ટીમીટર ગુણ્યા 60 સેન્ટીમીટર સહાય પ્રતિ હેક્ટર 14,000 ખેડૂતોને મળવાપાત્ર થશે। SDPS ટેકનોલોજી વાવેતર અંતર 90 સેન્ટીમીટર ગુણ્યા 30 સેન્ટીમીટર સહાય પ્રતિ હેક્ટર 27,000 સુધી ખેડૂતને મળવાપાત્ર થશે। કપાસ સહાય યોજનામાં ખેડૂત દીઠ વધુમાં વધુ 2 હેક્ટર સુધીની સહાય મળશે। નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ વાવેતર કરવું જરૂરી રહેશે। કપાસ સહાય યોજનામાં કયા ખેડૂતને લાભ મળશે? કપાસની ખેતી કરતા તમામ ખેડૂતો પાત્ર જમીન 7-12 અને 8 ધરાવતા અરજદારો ICM અને SDPS જેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરવા તૈયાર ખેડૂતોને આ યોજનામાં લાભ મળશે। જો તમે ઉપરોક્ત પાત્રતા ધરાવો છો તો આ ખેડૂત કપાસ યોજના પોર્ટલ પરથી સમયસર અરજી કરવી હિતાવહ છે। કપાસ સહાય યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર, નવા 7-12 8 ઉતારા, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક જો જાતિ પ્રમાણપત્ર SC/ST ને લાગુ પડતું હોય તો। કપાસ સહાય યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સત્તાવાર આ ખેડૂત પોર્ટલ પર જાઓ, ખેડૂત તરીકે લોગિન કરો અથવા જરૂરી વિગતો દાખલ કરો। કપાસ સહાય યોજના પસંદ કરો। અરજી ફોર્મમાં માગેલી માહિતી સાચી રીતે ભરો। જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। તમામ વિગતો ચકાસ્યા પછી અરજી સબમિટ કરો। અરજીની રસીદ અથવા સ્વીકૃતિની નકલ ભવિષ્ય માટે સાચવી રાખો। કપાસ સહાય યોજનામાં પ્રતિ હેક્ટર ₹27,000 સુધીનો લાભ ખેડૂતોને મળવાપાત્ર થશે અને ખેડૂતોને વધુમાં વધુ 2 હેક્ટર સુધીની મર્યાદામાં ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે। તો ખેડૂત મિત્રો, આપેલી માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।